છોટાઉદેપુર જિલ્લાના નવરચિત કદવાલ તાલુકાના કંડા ગામે 70માં પ્રજાસત્તાક પર્વ ભવ્ય અને ઉત્સાહભેર ઉજવાયો. મદદનીશ કલેક્ટર તથા પ્રાંત અધિકારી છોટાઉદેપુરના અધ્યક્ષસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ વંદન સાથે ઉજવણી કરવામાં આવી. પ્રાંત અધિકારીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કદવાલ તાલુકો માત્ર વહીવટી એકમ નહીં, પરંતુ વૈભવશાળી પરંપરા અને સંસ્કૃતિનો વારસો ધરાવે છે. આઝાદી માટે ગાંધીજી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને તેમણે નમન કર્યું. તેમણે કહ્યું કે વહીવટ જ્યારે પ્રજાના દ્વાર સુધી પહોંચે છે ત્યારે વિકાસની ગતિ બમણી થાય છે અને 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સ્વપ્નમાં કદવાલના દરેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે. સ્વચ્છતા, જળ સંપત્તિ અને પર્યાવરણના સંરક્ષણ પર ભાર મુકાયો. કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ અને કંડા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. અંતે વૃક્ષારોપણ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. કદવાલ પ્રીતમ કનોજિયા, મનોમંથન. દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવરચિત કદવાલ તાલુકામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કંડા પ્રાથમિક શાળામાં થઈ છે. આમાં બધા બાળકાઓને ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કર્યા અને આ દિવસે અમે બધા લોકો, કંડાના બધા નાગરિકો અને કદવાલના બધા નાગરિકો આ શપથ લીધી છે કે કદવાલ માટે અને છોટાઉદેપુરના વિકાસ માટે બધા લોકો ખૂબ કાર્યરત રહીએ. ધન્યવાદ. આજ રોજ 77માં લોકતંત્ર ગણતંત્ર દિવસ નિમિત્તે 26મી જાન્યુઆરીના ધ્વજવંદન નિમિત્તે અહીંયા કંડા ખાતે કદવાલ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમમાં અમે ઉપસ્થિત રહ્યા છીએ અને આનંદ વ્યક્ત કરીએ છીએ. આજના દિવસે ભારત દેશ સાર્વભૌમત્વ સ્વરાજ્યના 77 વર્ષ પસાર કરીને આગળ વધી રહ્યું છે અને ભારતની આઝાદીને 2047માં 100 વર્ષ પૂરા કરવા જઈ રહેલો છે. ત્યારે આ દેશ વિશ્વ મહાસત્તાના સ્થાને બિરાજમાન થવાનો છે. આજના દિવસે પ્રજાજનો અને સૌ આગેવાનો અને આ દેશમાં કાર્ય કરતા સરકારી કર્મીઓને મારી શુભકામના સહ વિશ્વ મહાસત્તાને લાયક બનવા માટે આપણે રાષ્ટ્ર તરફી વફાદાર બનીએ, રાષ્ટ્ર માટે સ્વાભિમાની બનીએ અને પર્યાવરણની જાળવણી માટે જાગૃત થઈએ, પાણી બચાવીએ, સ્વચ્છતામાં આગળ વધીએ, આપણા શરીર અને મનને બરાબર મજબૂત તૈયાર કરીએ અને એઆઈ સાથે હરીફાઈ કરવા માટેની તૈયારી રાખીએ. સાહેબ, કદવાલ નવરચિત તાલુકો જે બન્યો છે તો હવેનો જે કંઈ વહીવટ છે એ કઈ રીતનો થશે? વહીવટમાં કદવાલ નવરચિત તાલુકો બન્યો છે. વહીવટ મામલતદાર કચેરીને તાલુકા પંચાયત કચેરી કાર્યરત છે. એટલે પ્રજાના જે પ્રાથમિક કાર્યો જે છે એ શરૂ થઈ ગયેલા છે. બાકીની જે કચેરી, ધારો કે તાલુકામાં જે પ્રમાણે આવે, એપીએમસી છે, ખરીદ વેચાણ સંઘ છે, એ ધીમે ધીમે 6 મહિના પછી એ બધી સંસ્થાઓ અમલમાં આવશે. અત્યારે પ્રજાભિમુખ જે કાર્ય છે એ અમલમાં આવી ગયેલું છે અને પ્રજાને જે પાવી જેતપુર, રતનપુર સુધી ધક્કા ખાવાના હતા એ પોતાના દૈનિક કાર્યોમાં, ધારો કે આધાર કાર્ડ છે, નકલો છે, દાખલાઓ છે, એ બાબતમાં કોઈને પણ હવે જેતપુર પાવી જવાનું થતું નથી. તમામ કાર્યો કદવાલ સ્થિત થઈ રહેલા છે. એટલે પૂર્ણ લોકાભિમુખ વહીવટ અમલમાં કદવાલ ખાતે આવી ગયેલો છે. અને સાહેબ, જે અત્યારે જે રસ્તાઓના જે પ્રોબ્લેમો છે કે ઘણા બધા રસ્તાઓની બાજુમાં ઘણી બધી ગટર લાઈન જેવું બનાવેલું છે અને જે વાયરો માટે જે ખાડા ખોદેલા છે એ કેટલા હદે વ્યાજબી છે, એના માટે શું કહેશો? એ હમણાં જ મેં R&Bના એક્શનને મેં હમણાં જ વાત કરી કે ભાઈ આ જે આડેધડ પરમિશન વગર ખાડા ખોદવામાં આવે છે એ તમે બંધ કરાવો. કારણ કે આમ રોડનો એક નિયમ છે કે 5 મીટર રસ્તાની સાઈડમાંથી 5 મીટર બહાર જ એ લોકોને કોઈપણ પ્રકારનું ખોદકામ કરવાનું હોય છે. એટલે મેં એમને સૂચના આપી છે કે આ રસ્તાઓની દુરસ્તીકરણ જે તે એજન્સીઓએ ખોદ્યું છે એમની પાસે કરાવો. પ્રજાને કોઈપણ પ્રકારની હાડમાળી થવી જોઈએ નહીં. એટલે એનો પૂરેપૂરો અમલ કરાવીશું. બીજું સાહેબ, અત્યારે રસ્તાઓ જે મંજૂર થયેલા છે, હવે રસ્તાઓ મંજૂર તો થઈ ગયા છે, બની પણ જશે, પણ આ ભારદારી જે વાહનો અત્યારે જે
આવે છે હવે એના માટે તમે શું કહેશો? કેમ કે રેતીના જે ડમ્પરો બધા ઘણા બધા આપણા વિસ્તારની અંદરથી અવર જવર કરે છે, તો એના લીધે રસ્તાઓ ખૂબ જ નુકસાન પામે છે. તો એના માટે તમે શું કહેશો? એના માટે અમે કલેક્ટરશ્રીને રાજ્ય સરકારમાં એક કાગળ મેં લખેલો છે. મારી રજૂઆત એવી છે કે ભાઈ તમે જે પ્રમાણે લોડિંગ વાહન જવાના હોય એ પ્રમાણે ફ્રિકવન્સીના રસ્તા બનાવો અને 15 કે 20 ટનની ફ્રિકવન્સીનો રસ્તો હોય તો એટલા લોડિંગ વાહન પસાર થવા દેવા જોઈએ એવો અમારો આગ્રહ છે અને એનો અમલ કરાવીશું આપણે. શું નામ સાહેબ? હું વેચાતભાઈ બારિયા, પૂર્વ ધારાસભ્ય, જેતપુર પાવી.